પ્રજા તણો પોકાર છે રાજપૂતાણી. જાણું છું નાથ. અને પ્રજાનો પોકાર મારાથી સહન થતો નથી. માટે જો તમે મને રજા આપતા હોય તો કાશી વિશ્વનાથના ચરણે જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું હો રાણી. અરે સ્વામી, હૈયા ઉપર પથ્થર મેલીને કાળજુ ગઠણ કરો નાથ. એક પુત્રના વેગમાં તમે શા માટે આટલા બધા હઠીલા બન્યા છો ધણી? પુત્ર માટે આપ વન વેઠવાની વાત કરો છો ધણી? આવી વનમાં જવાની વાતો તમારા મુખની અંદર શોભત નથી હો નાથ. સ્વામી, આપ જરા વિચાર તો કરો ધણી કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમે તો આ પોકરગઢ નગરીના રાજા છો રાજવી. અને તમે વનમાં જાશો તો આપણી આ ભોરડી પ્રજાનું રક્ષણ કોણ કરશે નાથ? તમારા વિના તો રાજપાટ શું લાગશે ધણી? અને હા સ્વામી, એટલું જ નહીં, તમે ગયા પછી અમારા શેતીના સળગારો પણ સુના છે રાજવી. માટે આવો વિલાપ છોડી અને હરખેથી રાજ ચલાવો. એક ધણી રાજ ચલાવો મારા નામ. નહીં રાજપૂતાણી. હા નાથ, આજે તમારી દિલની વેદના હું જાણું છું ધણી, કે આજ પુત્ર વિનાનું જીવન તમને દોયલું લાગે છે સ્વામી. પણ સ્વામી, તમારે વનમાં જવું તો મારી કાંઈ ના નથી. પણ નાથ, અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજના બાળપણમાં જોવાની ક્યારે થઈ ગયા તેની આપણે કઈ ખબર ન રહી. તો દીકરી સગુણ માટે સારું રાજા રજવાડું ગોતી, સારા મુરતિયા ગોતી આપણા ગઢના કાંગરે ઢોસણે વગડાવી બેનીની હેક કે પડાવી પછી ખુશ સુધી વનમાં જાવ સ્વામી. એટલે દીકરી સગુણનો ભાર મારા હેતી હળવો થાય. અને સ્વામી, દીકરી સગુણનું વ્યવસાય બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડાવીને તમને પોકરગઢના પાદર સુધી વડાવાશું. એ ધણી તમને વડાવાશું ના. ભલે રાજપૂતાણી. હા વીરા, રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો વીરા. આજ પ્રધાન બોલાવે ગોર રે મહારાજ અજમલનો જેઠાઓ મહારાજ અજમલના શરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. હા ભૂદેવ, ભૂદેવના ચરણોમાં રાજા અજમલના પણ નમન છે ભૂદેવ. જેઠાઓ મહારાજ, તમારું જેઠાઓ. હા ભૂદેવ, બોલાવાનું કારણ તો એટલું જ છે ભૂદેવ. કહો મહારાજ. કે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. હા મહારાજ. તો સારો રાજકુમાર ગોતો અને બેનબાના શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે મહારાજ, આમ કહો છો કે બેનબા સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એમના ઘડિયાળ શ્રીફળ લઈને તમારે દેશ અને પરદેશ જવાનું છે. પણ મહારાજ, ક્યાં જવું ને ક્યાં ન જવું એની અમને વાત કરો મહારાજ. હા ભૂદેવ, દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગલગઢ ન જતા ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કોઈ કારણ તો હોય ને મહારાજ. હા ભૂદેવ, ન જવાનું કારણ તો એટલું જ છે કે મારે ને રાજવી બુઢિયારના જે 20 વર્ષથી વેર ચાલે છે. હા મહારાજ, એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે. એટલા જ માટે પિંગલગઢનો રસ્તો ના લેતા ભૂદેવ. હે મહારાજ, હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું. જતી વેદાય આપની પાસે જમણાથનું એક વચન માંગુ છું મહારાજ, કે બેનબા સગુણાનો આ શ્રીફળ જે રાજ્યની અંદર કે જે દેશની અંદર જે લાવ્યા હોય આપણે માન્ય રાખવું પડશે મહારાજ. બોલે ભૂદેવ.
મહારાજ દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૃત્યુ ગતિ અબગડી પાસે આવું છું મહારાજ ये देश रे ये दसुरे यजमान राय महाराज दासुरो ફાડાની બુક રવાના થઈ ગઈ વાલા તો ફાડાની બુક ની અંદર જે કોઈને ભાઈને લખાવવાની ઈચ્છા હોય એ અહીંયા આવી અને લખાવી જજો વાલા ₹200 મનસુખભાઈ દાનાભાઈ કથરોટા ₹200 શરદભાઈ રવજીભાઈ ₹1100 ન્યુ ગણેશભાઈ રાજકોટ એમના તરફથી આવે છે અને જેને કોઈને લખવાની ઈચ્છા હોય એથી આપી દેજો વાલા ये जा बाहर के जो मगे पंडित हालिया रे
જય માતાજી. હવે પ્રધાનજી સૌથી પહેલા જણાવો કે મારી રાજની માલિકો કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા, તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય ને આપણી રાજની પ્રજા સુખી જ હોય. અરે પ્રધાનજી, હા બાપુ. આજ મારા ગઢને કાંકરે કારીગરો ટોકા કરી દે છે અને 607 કાકડા કિક્યાથી ભરી રહ્યા છે. અરે પ્રધાનજી, તે માટે તો કે ફેરો એવો કરો કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ. અરે એમ જ ચાલે. અરે પ્રધાનજી, મારી રજા સિવાય રાજની માલિકો ચકો કોઈ તકલીફ ફરકવી ન જોઈએ. નો ફરકે બાપુ. ચકલું તો પૂંછલું પણ ચકલી નો ફરક વધક. ઓહો બાપા. અરે બાપુ, તમારા જેવા મહારાજા અને મારા જેવા પ્રધાન હોય ને આપણી રાજના દરબારમાં. હા બાપુ, હા બાપુ પણ અરે બાપુ, તો ચકલા ઉડી ગયા બાપુ. ચકલી